શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અપરા એકાદશીની વ્રત કથા, પૂજા અને મહિમા સાંભળીશું. વૈશાખ વદ એકાદશી એટલે અપરા એકાદશી, જેને અચલા એકાદશી પણ કહેવાય છે. દરેક એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે, કારણ કે ભગવાન વિષ્ણુને એકાદશી પ્રિય છે. અપરા એકાદશી કરવાથી અપાર સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. સર્વશ્રેષ્ઠ પ્રસિદ્ધિ મળે છે અને તમામ પ્રકારના પાપો નષ્ટ થઈ જાય છે. દરેક એકાદશીનો વિશેષ મહિમા છે, જે કરવાથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે અને જે કામનાથી એકાદશીનું વ્રત કરવામાં આવે છે તે સર્વ મનોકામના પૂર્ણ થાય છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી સૂર્યદેવને જળ અર્પણ કરવું, ત્યાર પછી ઘરના મંદિર સમક્ષ બેસીને વ્રતનો સંકલ્પ કરવો. ત્યાર પછી ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવી, નૈવેદ્ય ધરાવવો અને આરતી કરવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો. આવી રીતે પૂરી આસ્થા અને ભક્તિથી ભગવાનની પૂજા કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. હવે સાંભળીશું કથા. યુધિષ્ઠર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે માધવ, વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? કૃપા કરીને મને કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવાય છે. આ એકાદશી અપાર ધન દેનારી, પાપ નષ્ટ કરનારી અને અપાર પુણ્ય આપનારી છે. આ એકાદશી કરવાથી બ્રહ્મ હત્યા કે કોઈની નિંદા જેવા પાપો કર્યા હોય તો તેમાંથી મુક્તિ મળે છે અને અંતે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે ફળ ગંગા સ્નાન અને પિંડદાન કરવાથી મળે છે તે ફળ આ એકાદશીનું વ્રત કરવાથી મળે છે. એક નગરમાં એક મહાન રાજા રાજ્ય કરતા હતા. રાજાનો નાનો ભાઈ અન્યાયી અને અધર્મી હતો. તે પોતાના મોટા ભાઈને પોતાનો દુશ્મન માનતો હતો. આથી તેને એક દિવસ પોતાના મોટા ભાઈની હત્યા કરી દીધી અને તેના મૃત શરીરને જંગલમાં પીપળાના વૃક્ષ નીચે જઈને દાટી દીધું. આ પછી રાજાની આત્મા પીપળાના વૃક્ષમાં રહેવા લાગી અને ત્યાંથી પસાર થતા લોકોને હેરાન કરવા લાગી. એક વખત એક મહાન ઋષિ એ પીપળાના વૃક્ષ નીચેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમને પોતાની શક્તિથી રાજા સાથે થયેલો અન્યાય જાણી લીધો. આ પછી ઋષિએ રાજાની આત્માને પીપળાના વૃક્ષમાંથી બહાર કાઢી અને પ્રેત યોનિમાંથી છુટકારો મેળવવા માટે રાજાને એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. આ એકાદશીનું વ્રત કરવાથી રાજા સ્વર્ગલોકમાં જતા રહ્યા. આવી રીતે પુણ્યકારી એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે, અંતે મોક્ષ મળે છે અને સ્વર્ગને પ્રાપ્ત કરાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. પુણ્યકારી એકાદશી માતાની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.